તો આજે ગાઈસ ડેનીનો બર્થડે છે. હું તમને બતાવું ડેનુ માટે ઘરે કેક બની 3 2 હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો આજે ગાઈસ ડેનીનો બર્થડે છે. હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ તો કે ડેનુ. તો ગાઈસ અહીંયા બધા હવે આવવાનું ચાલુ થઈ જશે. દીદી નીકળી ગઈ છે, 10-15 મિનિટમાં આવી જશે. અને કાકા કાકી લોકો બી સાંજના આવી જશે એમને કીધું, કારણ કે મારી જે નાની બેન હ એના એક્ઝામ હ આજે, એટલે કે એક્ઝામ પતાવીને હું નીકળી જાય એટલે એ લોકો બી આવી જશે. એટલે કંઈ નહીં, હું હવે નહીં રેડી થઈ જાઉં, કારણ કે આજે થોડું લેટ ઉઠ્યો, 10:15 થવા આવ્યા. એટલે ચલો હું ફટાફટ નહીં લઉં અને નહીં મસ્ત રેડી થઈ જઈએ. સો ગાઈસ દેખો, ઘર હવે ભરાવાનું ચાલુ થઈ ગયું. સૌથી પહેલા દીદી આવી હવે દીદી આવી ગઈ અને હમણાં આવશે કાકા કાકી લોકો. અને દેખો બર્થડે બોય, હેપી બર્થડે, થેન્ક યુ. આજે તો ઘરની અંદર ગાઈસ ડેનીનું એટલું બધું બનશે ને, એટલું બધું બનશે ને. દીદી હાલ કેક બનાવી રહી છે અને મમ્મી એના માટે આલુ ટિક્કી બનાવી રહી છે. તો દેખો ગાઈસ અહીંયા કેક બની રહી છે ડેની માટે. અને બીજું બનાવવાનું હ. અને ગાઈસ રાતે દાલ બાટી બનાવવાના આ લોકો. ડેનીનો મજો મજો આજે મમ્મી. લાચો જેનો બર્થડે રહ્યો જેનો બર્થડે એનો કોઈ ફરક નહીં પડતો. આ દેખો આવી ગઈ જોબ ઉપરથી હાફલી મૂકીને કે સાહેબ મને લીવ આપો. પગે પડી કે સાહેબ મને લીવ આપો આજે, મહેરબાની કરી. ખાલી થઈ ગઈ ડેનીના બર્થડે ઉજવવામાં ખાલી થઈ ગઈ ગાઈસ. અને મારી એક બીજી ગિફ્ટ હજુ સુધી આવી નહીં, ખબર નહીં, હવે મારે જોવું પડશે કે ક્યાં રહી ગયું પાર્સલ. પહેલી ગિફ્ટ હતી તો તમને રાતે ખબર પડશે કે હું હોય ને. દેખો તારી ગિફ્ટ તો મને ખબર, મારી ગિફ્ટ ખબર કે હું હોય. તને ગિફ્ટ આપી તો ખરા, ઘડિયાળ. હવે એને કેક ભાવે કે નહીં ભાવતી એવું ખબર. ડોગ ફ્રેન્ડલી જ કેક બનાવી અમે, એના જ માટે બનાવી. ડોગ ફ્રેન્ડલી ભાવશે. પીનટ બટર ને બધું નાખીને ભાવશે. કેડા પીનટ બટર, પછી હની અને પછી ઓટ્સ, બીજું કશું નાખ્યું જ નહીં. ભાવતી વસ્તુ જ નાખી. બે વસ્તુ બનાવી આટલી ચાલને હે. હાસ તો કેટલી હોય પછી એ એકલો ખાવા વાળો હો. તો દેખો ગાઈસ હવે અહીંયા ડેકોરેશન નું બધું ચાલુ થઈ રહ્યું હોય. ડેકોરેશન નું કામકાજ અમારા ઘરની અંદર, એની અંદર ડેકોરેશન નું જે સંભાળશે, મેનેજમેન્ટ કરશે આ રહી. શું નામ બેન તમારું? પ્રાચી. હું બેન નહીં. મારી તો બેન જ થાય ને તું. હું કચરો વાળ દે, પણ તારે કચરાનું કોમ વાળીને એનું એ થવાનું હો. તેવું થઈ ગયું આખા ઘરમાં, એના વાળે વાળ જ છે. બેન કોઈ રૂપિયા નહીં મળે તમને. ભાઈ અમારો છોકરો જ છે, અમે રૂપિયા લઈશું નહીં. અમારો લાડકવાયો છોકરો. ફુગ્ગા ફૂલાઈને ઘાયસાની ધૂસ નીકળી જવાની, જોઈ લેજો તમે ખાલી. આ બધા ફુગ્ગા તારે ફૂલાવાના. અમે ઇવેન્ટ મેનેજમેન્ટમાં ઇવેન્ટ મેનેજમેન્ટમાંથી આવ્યા ને તો આ બધું ડેકોરેશન કરીને જતા રહેજો. અને એવું કીધું કે લાવ કેક લાવ, ખાવાનું લાવ, એ બધું નહીં મળે હોય. કેક જ મારા તો હું તો કહું જ ને. છોડતો ના, નહીં તો માર ખાયો આખું છે. જેનો બર્થડે ને એને જ ધમકાવો. બોલો આવી ઇવેન્ટ મેનેજર જોઈ. જેનો બર્થડે ને એને જ ધમકાવો. એને ફુગ્ગા નહીં ગમતા. નાઈ જશે એ. કાણા લાયો
કહું બધા તને ખબર પોતે લઈને આવી આ તો ક્યાં એ લઈને આવ્યા? તો અમે લઈને આવ્યા. મમ્મી એને એમ કીધું કે એ ઇવેન્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટ માંથી આવી આ તો હજ કામ એ તો તૈયાર પેલું એ દીદી તારા જેવું હ ફૂગો માથું તારું બંધ થા બીજું કાના વાળું તૈયાર થેલીમાં તો એવું જ હોય બકા. કઈ રીતે તે મમ્મી જો મમ્મીનું કામકાજ તો તને ખબર જ કેવું હોય લપડ પપડ કંઈ કરીએ તોય પેલું થઈ તે જાય. એ કઈ પેલું એક એક જોવા ના આલે આપણને વાતો કરે કલો બેન જો આખી કોથળી પેકિંગ જ આલે. એક એક મમ્મી તારે ત્યાં જઈને મોઢેથી ફૂલાઈને ચેક કરવો પડે ફૂગો તું કેમ ના કઈ બધી દાળ મૂકી હો, દાળ ઉતારતો પૈસા. એવી દાળ મૂકી શકે. આખું પ્લેટફોર્મ નીકળે તો દાળ પડી તો. કદી એક માં છોકરી ખાતા દિવસે ઘેર આવી તો મજૂરી કરે. મમ્મી તું તાર કામ જ કરજો એના ત્યાંય કોમ કરવાનું ને હોય કોમ કરવાનું તાર બીજું કોઈ કરવાનું નહીં વાસણ ઘસું. હું કે આ તારે માથા ઉપર ડબલ ટેપ થી ફુગ્ગો ચોટાડે ને પછી તું કહે છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બેનોના પડે કેવું મસ્ત લાગશે. સબસ્ક્રાઇબર જોઈને ખુશ થઈ જશે તને. આ એવું નહીં લાગતું કે ગાઈસ આ ઇવેન્ટ મેનેજમેન્ટ બહુ ડીપમાં ઉતરી રહ્યા હ દેખો બેન તમારું કામ અને ડેકોરેશન કરીને રવાના થવાનું હ આમાં ઘરનું ડેકોરેશન બહારનું ડેકોરેશન નહીં તમે રવાના થઈ ગયું. પાછી કે દીદીને કે હું 3 બાટી ગઈ 3 બાટી બનાવજે પછી કે ચોથી એ જતી રહેશે કે કામ કરીને ભૂખી ના થાય. જો મારી મમ્મી મારું કામ. ગાઈસ દેખો અહીંયા ડેકોરેશન નું ડિસ્કશન થઈ રહ્યું કે કેવી રીતના કરવું એ દેખો આવી રીતે ચાર લગાવવાનો અને આવી રીતે બે. એમ નથી રાખી એ થોડું આવી રીતે જીજુ કંટાળી ગયા આ બધું હું ચાલી રહ્યું ઘરમાં તો દેખો ગાઈસ અહીંયા મમ્મીએ બનાવી ફરીથી આલુ ટિક્કી બનાવી મમ્મીએ ડેની માટે આપી દે એને ખાવા બિચારાને બેનીને ખાવા આવે. અને દેખો અહીંયા બાટી વફાઈ ગઈ છે, હવે આ લોકો શેકશે અને દેખો અહીંયા ડેકોરેશન ચાલુ હો બધા ખાવા બે આય તો ગાઈસ 8:45 થઈ ગયા ને હજી અમારે ડેકોરેશન બધું ચાલુ જ છે એટલે ગાઈસ ડેકોરેશન એટલું મસ્ત કર્યું ને અમે લોકોએ મહેનત લાગી છે કારણ કે અમે લોકો 4 વાગ્યાના આપણે કરવા બે આવી 4 વાગ્યાના કરવા બે આવી ને 4 વાગ્યાના કરવા બે આવી ને હજી 8:45 થયા ત્યારે હવે લાઇટિંગનું આવી વાળી ગાઈસ અહીંયા ચાલી રહ્યો ફોટો શૂટિંગ દેખો ખાલી ચાલી રહ્યું ફોટો શૂટિંગ ડેનુ બધા બેહી રહ્યા ડેનુ મમ્મી હા સકુ પપ્પા હસો ગાઈસ ફોટો સેશન ચાલુ અને ફોટો સેશન 1 કલાક સુધી ચાલશે બધાનું એટલે ફોટો સેશન પતી ગયા પછી કેક કટિંગ કરીએ અમે લોકો હું તમને બતાવું ડેનું માટે ઘરે કેક બનાવી હું તમને બતાવું દેખો દેખો ખાલી દીદી એ ઘરે બનાવી છે આખી ઓટ્સની અને આ જે દેખાય ને આ ક્રીમ નહીં રિયલની અંદર આ જે ને એ દહીં છે અને જેની ટ્રીટ બિસ્કિટ આવે ને એ આજુબાજુ ને ડેકોરેશન માટે લગાવી દીધી છે ચલો ગાઈસ અહીંયા ડેનીનો બર્થડે ઉજવવાનો હેડો આવી જાઓ ચલો બધા તો ચલો ગાઈસ અમે લોકો હવે ફૂંક મારીએ એ બધા ડેનુના બર્થડે પર બચ્ચા પાર્ટી 3 2 1 હેપી બર્થડે ડેનુ હેપી બર્થડે હેપી બર્થડે
ઉમર શોકન કેક ભાઈ હા ભાવત ના ગાઈસ અહીંયા ફાઇનલી કેક કટિંગ ને બધું થઈ ગયું હો આના ઉપર બેઠ અને હાલ ને એક ગિફ્ટ અનબોક્સિંગ ચાલી રહી છે અને એવું નક્કી કર્યું હો કારણ કે ડેની તો ખોલી ના શકે એટલે જેની જે ગિફ્ટ હોય એનું ખોલશે અને હું હશે એ તમને ખબર પડી જશે તો ચલો ચાલુ કરો હું લઈ ડેનું દીદી શું લઈ તાર માટે દેખો ડેનુ માટે હાર્નેસ બતાવો એને સ્મેલ આવી ગઈ હો હોય એનું હું એ ખાવાનો શોખીન તું એ ખાવાનો શોખીન ચલો બધી જોઈ વસ્તુ લો. બતાડી દઈએ તો ગાઈસ સારી મમ્મી અને પપ્પા તરફથી ગિફ્ટ દેખી લો લીસ ડેનુ માટે ડેની માટે લીસ ઓહો હો પોકેટ વાળી લીસ પોકેટ વાળી લીસ જેનું ને મારા તરફથી 5111 રૂપિયા રોકડા ઓહો તો ગાઈસ આ સૌથી ઘરની અંદર નાની બેન હોય એના તરફથી ડેનુ માટે ગિફ્ટ એક્ટિવ ડેન્ટલ મને સ્મેલ આવી ગઈ ડેનુ કે ખાવાનું જ ખાવાનું ચારે બાજુ ખાવાનું જ ખાવાનું તો ગાઈસ જે ઘડીનો ઇંતજાર હતો એ આવી ગઈ છે હું આપવાનો એ બધાને ખબર પડી જશે આ બધાને દેખો પેકિંગ એ મેચ કર્યું ને કાઢવું એ મારે પડે દેખો ગાઈસ આ ગાઈસ ડેનુના ફ્રેન્ડ તરફથી એટલે જે એના જે અમે ફરવા જઈએ એના આંટો મારવા લઈ જઈએ અને એના જે ફ્રેન્ડ મળે ડેનુના એમાં કયા ફ્રેન્ડની એટલે એમના તરફથી આ ગિફ્ટ ગાઈસ ચીકુ તરફથી જે અમને આપી એટલે હવે આપણે આને ઓપન કરીને જોઈએ કે શું હોય અંદર ચીકુ તરફથી દેખો પેડિગ્રી ચલો આ ટેસ્ટ કરીએ હા જો 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 પડી ગયા તો ગાઈસ અહીંયા હવે આ લોકોનો ડાન્સ ચાલુ થશે સો ફાઇનલી ગાઈસ હું મારા રૂમમાં આવી ગયો હું કારણ કે કાલે મારા કોલેજ જવાનું એટલે મેં કીધું કે હું જઉં હું ઊંઘવા માટે બહુ નાચી લીધું અને હવાના પરમાં વહેલો બી ઉઠી ગયો હતો એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં મને ઊંઘવા જવા દો કાલે હું કોલેજ નહીં જઈ શકું એટલે કીધું કે સારું જઈને હુઈ જા અમે લોકો ડાન્સ કરીએ તો એ લોકો ગાઈસ ડાન્સ કરે અને હું અહીંયા રૂમમાં આવી જાઉં અને હુઈ જાઉં ગમ્યું હોય કે અમે ડેનીનું સેલિબ્રેશન કેવું કર્યું એ તો કમેન્ટની અંદર કહી દેજો અને મળીએ કાલના બ્લોગની અંદર બાય બાય ગુડ નાઇટ ટેક કેર